બધા મજામાં ભાઈઓ બહેનો? હા, ક્યાં ગામથી આવ્યો છો સાહેબ? બધા મહેસાણાથી? તો ટોટલ કેટલા જણા છે સાહેબ? 40 જણા. પેલા 2 બસ છે એટલે ટોટલ 80 જણા છે. મારા ભેગા 40 જણા છો તમે, બરાબર સાહેબ? તો હું તમારો ગાઈડ હતો. મારું નામ પ્રવીણ ગોસ્વામી. પેલા ગેટેથી ભાણેજો ગેટ ખોલા, ત્યાંથી બધું સમજાવ્યું. પેલા આગળ ગયા પથ્થરની ખાઈ જોઈ, એ પછી નીલમ અને માણેક તોપ, એ પછી આપણે ગયા રાણીના મહેલમાં. છેક હું લઈ ગયો તો કાળા મહેરા હતા ત્યાં સુધી, એ જોયું બધું. જ્યાંથી આપણે આગળ ગયા રાણક દેવીના મહેલની ઉપર ગયા, જ્યાંથી બધાએ 3 દર્શન કરેલા. 3 દર્શન જે થાય છે, અશ્વસ્થામા પહાડ, મહાકાલ શિવ અને બજરંગ બલી, એ દર્શન થયા ને બધાને? હવે ત્યાંથી આપણે આગળ ગયા, મહેલની અંદર ગયા, જે જુનાગઢના છેલ્લા વારસદાર કપાઈ ગયા તલવારના ઘા જોયા, એ જોઈ લીધા. એ પછી આપણે આગળ ગયા અડી ચડીની વાવ. કોણે બલિદાન આપ્યા પછી પાણી આવ્યું? 2 બહેનો, અડી અને ચડી. આ 2 બહેનોના બલિદાનથી પાણી ભરેલું. એ પછી આપણે આગળ આવ્યા, એનું નામ છે નવઘણ કૂવો. જોયો બધાએ? 9 માળનો કૂવો, નવઘણ કૂવો. આ બધું મેં સમજાયું. છેલ્લે આવ્યા, એનું નામ છે અનાજના કોઠા. કેટલા વર્ષ અનાજ આલેલો? 12 વર્ષ. જો આવી રીતે જવાબ હોય ને બેન, તો પેપરમાં કઈ વાંધા નહીં આવે પરીક્ષામાં. એટલે 12 વર્ષ આપણે 13મે વર્ષે આ કોઠા ખાલી થયા. એટલે કોણ અનાજ લેવા ગયા? 2 સગા ભાણે, દેશળ અને વિસળના. અને રાજાની હારે મળી ગયા અને ગેટ ખોલાવી દીધા, અને જુનાગઢ આખું કપાણું. અને રાણક દેવીને વઢવાણ જઈને સતી થવું પડ્યું. તો આનાથી કહેવત પડી હતી, ઘર ફૂટે ઘર જાય. ત્યારે કહેવત ચાલુ થાય. અત્યારે આપણે આવ્યા છે છેલ્લી જગ્યા, પાણીના તળાવ. તો તમે જોયા? આ પાણી સામે દાતાર પહાડ ઉપરથી ડેમ બાંધેલો છે, વિલિંગડન. જ્યાંથી સીધું અહીંયા આવે છે ગ્રેવિટીથી. ગ્રેવિટી એટલે કે ઢાળથી, કેમ કે ત્યારે લાઇટ નહોતી. એટલે ગ્રેવિટીથી અહીં પહોંચ્યો. નીચે વાલ મૂકેલા છે, વાલ ખોલે એટલે જુનાગઢમાં વગર લાઇટે ઘેર ઘેર પાણી જાય છે આજે. તો આ એ સમયનું બાંધકામ છે બેનો. તો કેવું લાગ્યું જુનાગઢ સાહેબ? ગાઈડ કેવા લાગ્યા? કોઈને એમ લાગ્યું કે પૈસા પડી ગયા? તો બધા ખુશ? બોલો એકવાર જય ગિરનારી.